લુણાવાડા મુથુટ ફિનકોર્પ બેંકમાં નકલી સોના પર ₹12.65 લાખની લોનનું કૌભાંડ. બેંક મેનેજર અને મુખ્ય આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ. લુણાવાડા ખાતે આવેલી મુથુટ ફિનકોર્પ પ્રાઇવેટ લિમિટેડ બેંકની શાખામાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બેંકના તત્કાલીન મેનેજરે એક ગ્રાહક સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી રામદેવ ગોલ્ડ બાયર બંસીધર જ્વેલર્સ નામની એજન્સી સાથે ₹12,65,000ની મોટી રકમની ઠગાઈ આચરી છે. આ મામલે લુણાવાડા પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. મૂળ રાજસ્થાનના અને હાલ વડોદરા ખાતે રહેતા 22 વર્ષીય ફરિયાદી બંટીસિંહ હડમતસિંહ રાજપૂત, જેઓ રામદેવ ગોલ્ડ બાયર એજન્સીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે, તેમને નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તારીખ 6/2/2026ના રોજ આરોપી મહેશ કુમાર કેશવલાલ વાળંદ, રહેઠાણ ભાટિયા ફળિયા, આંકલાવ, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર, એજન્સીના વડોદરા સ્થિત મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે લુણાવાડાની મુથુટ ફિનકોર્પ બેંકમાં તેનું 12.5 તોલા સોનું મૂકેલું છે, જેને છોડાવવા માટે તેને રૂપિયાની તાતી જરૂર છે. ફરિયાદી બંટીસિંહ અને તેમની શાખાના કર્મચારી હિતેશભાઈ પરમાર લુણાવાડા મુથુટ ફિનકોર્પ બેંક ખાતે પહોંચ્યા હતા. ત્યાં હાજર બેંક મેનેજર ધવલભાઈ કીડિયાએ ખાતરી આપી હતી કે મહેશ કુમારનું 12.5 તોલા સોનું બેંકમાં જમા છે અને તે છોડાવવા માટે ₹12,63,141 ભરવાના થાય છે. સોનું નકલી નીકળતા કૌભાંડનો પર્દાફાશ થયો. બેંક મેનેજરની વાત પર વિશ્વાસ રાખીને આગલી તમામ કાનૂની અને બેન્કિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તારીખ 7/5/2026ના રોજ ફરિયાદીની એજન્સીના માલિક શેરસિંહ રાજપૂતને અમદાવાદથી બંસીધર જ્વેલર્સના ખાતામાંથી ₹12,65,000 આરોપી મહેશ કુમારના આઈડીબીઆઈ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તે રકમ મહેશ કુમારના ખાતામાં મુથુટ ફિનકોર્પ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નાણાં જમા થઈ ગયા બાદ જ્યારે બેંક સ્ટાફ દ્વારા મહેશ કુમારને સોનું પરત સોંપવામાં આવ્યું, ત્યારે ફરિયાદીએ બેંકની અંદર જ સોનાની શુદ્ધતા તપાસી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આખું સોનું તદ્દન નકલી એટલે કે ડુપ્લિકેટ હતું. ફરિયાદીએ આ અંગે આપત્તિ જતાવતા આરોપી મહેશ કુમાર અને બાદમાં બેંક મેનેજર ધવલભાઈ કડિયાએ ગોળ જવાબો આપી લોન ફરીથી કરી આપવાનું બહાનું બતાવી સમય પસાર કર્યો હતો અને અંતે હાથ ઊંચા કરી દીધા હતા. પોલીસ ફરિયાદ મુજબ આરોપી નંબર 1 મહેશ કુમાર વાળંદ અને આરોપી નંબર 2 બેંક મેનેજર ધવલભાઈ કડિયા બંને સારી રીતે જાણતા હતા કે બેંકમાં મૂકેલું સોનું નકલી છે. તેમ છતાંય બેંક મેનેજરે સોનું સાચું હોવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા અને જ્વેલર્સ એજન્સીના લાખો રૂપિયા બેંકના ખાતામાં જમા કરાવી દીધા. બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી છે. હાલ લુણાવાડા પોલીસે બંટીસિંહ રાજપૂતની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં બેંક અન્ય કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મુથુટ ફિનકોર્પમાં ખોટું સોનું મૂકીને લોન લેવાનો એક કિસ્સો લુણાવાડા ટાઉનમાં સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં મહેશ કુમાર કેશવલાલ વાળંદ નામના વ્યક્તિએ મુથુટ ફિનકોર્પમાં ખોટું સોનું મૂક્યું હતું અને ત્યારબાદ લોન લીધેલ હતી. ત્યારબાદ આ સોનું છોડાવવા માટે રામદેવ ગોલ્ડ બાયર નામની એજન્સીનો સંપર્ક એમના દ્વારા કરવામાં આવ્યો અને ત્યાંથી ₹12,65,000ની લોન લઈને આ લોનના પૈસા મુથુટ ફિનકોર્પમાં એમણે ભરેલ હતા. રામદેવ ગોલ્ડ બાયરના ઓનર બંટીસિંહ હડમતસિંહ રાજપૂત જ્યારે મુથુટ ફિનકોર્પમાં આ સોનું લેવા આવ્યા ત્યારે એમણે જોયું કે આ સોનું છે એ ખોટું એમને દેખાયું. ત્યારબાદ એમના તરફથી પોલીસમાં એક ફરિયાદ નોંધવામાં આવી. આ સમગ્ર ઘટનામાં મુથુટ ફિનકોર્પ લુણાવાડાના બ્રાન્ચ મેનેજર ધવલ કડિયાની પણ સંડોવણી સામે આવેલ છે. જ્યારે આ આરોપી મહેશ કુમાર વાળંદ મુથુટ ફિનકોર્પમાં લોન લેવા ગયેલ હતા તે વખતે આ જે બ્રાન્ચ મેનેજર છે ધવલ કડિયા એમના દ્વારા આ સોનું સાચું છે કે ખોટું છે તે બાબતે ખરાઈ કર્યા બાદ એમને લોન આપવાની જરૂર હતી, પરંતુ આવી કોઈ પણ પ્રોસિજર એમના તરફથી ફોલો કરવામાં નહીં કરવામાં આવેલ હતી અને એમને કોઈ પણ ચેક કર્યા વગર ગોલ્ડ લોન આપી દીધેલ હતી. પોલીસે આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે.